સુરતમાં આજે સેવા, સન્માન અને સામાજિક જવાબદારીનો અનોખો સમન્વય જોવા મળ્યો હતો. સખ્યા સ્કિન ક્લિનિક દ્વારા આયોજિત રેકોર્ડ ફેલિસિટેશન એન્ડ બ્લડ ડોનેશન કેમ્પમાં પ્લેટલેટ દાનના ક્ષેત્રે અસાધારણ યોગદાન આપનાર દીપ હીરપરાનું સન્માન કરાયું. આ સાથે મોટી સંખ્યામાં લોકો સ્વૈચ્છિક રક્તદાન માટે પણ આગળ આવ્યા હતા. માનવ સેવા એ જ મહાન સેવા સંદેશને સાકાર કરતા સુરતમાં સખ્યા સ્કિન ક્લિનિક દ્વારા રેકોર્ડ ફેલિસિટેશન અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું. કાર્યક્રમમાં પ્લેટલેટ દાનના ક્ષેત્રે અનોખી સિદ્ધિ હાંસલ કરનાર દીપ હીરપરાનું વિશેષ સન્માન કરાયું હતું. દીપ હીરપરાએ એક વ્યક્તિ દ્વારા સૌથી વધુ નિઃશુલ્ક એફેરેસિસ પ્લેટલેટ દાન કરવાનો રેકોર્ડ સ્થાપવાનો પ્રયાસ કર્યો હતો. તેમના આ માનવતાભર્યા યોગદાનને બિરદાવવા માટે વિવિધ મહાનુભાવો, સામાજિક આગેવાન અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં એશિયા બુક ઓફ રેકોર્ડ્સ, ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ તેમજ કિરણ હોસ્પિટલના પ્રતિનિધિઓની હાજરીમાં સન્માન સમારોહ યોજાયો હતો. રિતેશ ચંદપુરાએ એડ્યુડિકેટર તરીકે ઉપસ્થિત રહી રેકોર્ડ પ્રક્રિયાને નિહાળી હતી. તો સન્માન સમારોહની સાથે આયોજિત બ્લડ ડોનેશન કેમ્પમાં યુવાનો, મહિલાઓ અને વિવિધ સંસ્થાના સભ્યોએ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું. આયોજકોએ કહ્યું હતું કે 1 યુનિટ રક્ત અનેક દર્દીઓ માટે જીવનદાયી બની શકે છે અને વધુમાં વધુ લોકો નિયમિત રક્તદાન કરે તે સમયની જરૂરિયાત છે. जी सर, आपका नाम बताइए और आज किस तरह का ये हॉस्पिटल में था? जी, मेरा नाम है डॉक्टर भाविक. मैं सखिया स्किन क्लिनिक में काफ़ी सालों से जुड़ा हुआ हूँ. डॉक्टर डे के अवसर पे ये आयोजन किया है पीजे सखिया चैरिटेबल ट्रस्ट की तरफ से और सखिया स्किन क्लिनिक की तरफ से. अगर पहले तो मैं ये बताता हूँ कि रक्तदान एक महादान है. अगर आज जितने भी यहाँ पे डोनर आए हैं रक्तदान करने के लिए, उसका मैं तहे दिल से शुक्रिया अदा करता हूँ. क्योंकि अगर आप किसी को रक्त देते हैं तो वो इमरजेंसी पेशेंट के लिए बहुत हेल्पफुल होता है. कोई ऑपरेशन हो, किसी का एक्सीडेंट हो गया हो, तो उस टाइम दिया हुआ रक्तदाताओं का रक्त उनको नया जीवन देता है. तो इसीलिए मैं तो ये कहता हूँ कि अगर आपका शरीर हेल्दी हो तो आपको रक्त देना ही चाहिए और दूसरे लोगों को भी प्रेरित करना चाहिए, क्योंकि ये बहुत अच्छी बात है. पीजे सखिया चैरिटेबल ट्रस्ट की तरफ से ये आयोजन रखा है, तो मैं एक बार फिर से सभी रक्तदाताओं का तहे दिल से शुक्रिया अदा करता हूँ. थैंक यू सो मच. और सबको रक्त देना चाहिए. कई मान्यता ऐसी है कि रक्त देने से प्रॉब्लम होता है, लेकिन ऐसा नहीं होता. अगर आपका शरीर फिट हो तो आपको रक्त देना ही चाहिए. थैंक यू वेरी मच. મારું નામ રિતેશ ચાંદપુરા છે. ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ અને એશિયા બુક ઓફ રેકોર્ડમાં હું રજિસ્ટર્ડ જજ છું. ગુજરાતમાં જે પણ રેકોર્ડ બને છે એને ચકાસણી કરવાની હોય છે મારા, અને હું એ સેવા આપું છું. અને આજે અમદાવાદથી સ્પેશિયલ સુરત આવ્યો છું અને આમનો જે રેકોર્ડ દીપભાઈનો જે રેકોર્ડ બન્યો છે કે 6 મહિનામાં એમણે સૌથી વધુ વખત પ્લેટલેટ દાન કર્યા છે, અને એ પણ ફ્રીમાં, અને 13 વખત એમણે દાન કર્યું છે. એટલે આ વસ્તુ ભારતમાં તો હજુ કોઈ રજિસ્ટર્ડ કરાવ્યું નથી, પણ આખા એશિયામાં ફર્સ્ટ ટાઈમ રજિસ્ટર્ડ થાય છે. એટલે એશિયા ખંડમાં એમનો આ ફર્સ્ટ રેકોર્ડ બને છે. અને આજે એમને 2 સર્ટિફિકેટ અમે આપીશું, એક એશિયા બુક ઓફ રેકોર્ડ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ તરફથી. અને એમનું જે રજિસ્ટર્ડ છે એના માટે અમે એમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. અને સખિયા સ્કિન ક્લિનિક અને કિરણ હોસ્પિટલ એમનું પણ ખૂબ ખૂબ આભાર કે જેણે એમના સપોર્ટ વગર આ રેકોર્ડ એમનો શક્ય નહોતો. એટલે એનો પણ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.